ઉપલેટા તાલુકાના સાંસદ આદર્શ લાઠ ગામે વાસ્મો કમિટી રાજકોટ દ્વારા જલાર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી। ત્રિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય રીતે યોજાઈ હતી ઉજવણી। કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા આવકાર કરવામાં આવ્યો તેમજ શાલ, બુકે અને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। શાળાના વિદ્યાર્થીઓએ પાણી બચાવો દેશ બચાવો જેવા પ્રેરણાદાયી નારા સાથે ગામમાં જનજાગૃતિ રેલી યોજી હતી। આ રેલી દ્વારા પાણી સંરક્ષણ અંગે જાગૃતિનો સકારાત્મક સંદેશ પ્રસરી ગયો હતો। વાસ્મો દ્વારા આશરે 10 ગામોના સરપંચોને ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સરકાર દ્વારા લાઠ ગામને ટ્રેક્ટર, ટ્રોલી અને પાણીના ટેન્કરની ભેટ આપવામાં આવી હતી। પ્રાંત અધિકારી તરખાલા સાહેબે લીલી ઝંડી આપી તેનો પ્રારંભ કરાવ્યો હતો। લાઠ ગામને આંગણે જલ અર્પણ કાર્યક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમની અંદર વાસ્મોના અધિકારી બારિયા સાહેબ, રાવલભાઈ તેમજ સાણીભાઈ હાજર રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમની અંદર સાંસદ આદર્શ ગામમાં જે અધ્યક્ષ પદે પ્રાંત અધિકારી સાહેબ શ્રી તરખાલા સાહેબ ધોરાજી, મામલતદાર સાહેબ શ્રી ઉપલેટા, ટીડીઓ સાહેબ શ્રી ઉપલેટા તેમજ સાથે સાથે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન હતું। જળ અર્પણ કાર્યક્રમ તેમજ મંત્રી તલાટી મંત્રી શ્રી વિજયભાઈ ગોહિલની બદલી થવાથી તેમનો વિદાય સમારંભ અને સાથે સાથે જે નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટર, ટ્રોલી નવી આવેલ તેમજ પાણીનું ટેન્કર આવેલ જેને પણ એસડીએમ સાહેબ દ્વારા લીલી ઝંડી આપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમજ આ તકે લાઠ ગામના બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અમને વારંવાર જ્યારે પણ વિકાસના કાર્યોની વાત આવે ત્યારે પોરબંદર લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા માર્ગદર્શન મળતું રહે છે। આ વખતે પણ મહેન્દ્રભાઈ પાડલિયા વિધાનસભા સત્ર ચાલુ હોવાથી ત્યાંથી અમને પણ કાર્યક્રમ અંગે અભિનંદન